અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. મુશળધાર વરસાદના કારણે ખેતરો ફેરવામાં જળબંબાકાર. ગાજનકંપા વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસ્યો વરસાદ, તો ખેતરના પાણી થઈ વાગા કોતરો ઉભરાયા. અરવલ્લી જિલ્લાના મોડાસાના દદલિયા ગામમાં આબ ફાટ્યું. ધોધમાર વરસતા વરસાદના ગામના મુખ્ય માર્ગ પર પૂરની સ્થિતિ સર્જાઈ. મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી 2 કાર અને 2 બાઇક તણાઈ, તો પાણીના પ્રવાહમાં તણાયેલ વાહનોના ગામના યુવકો દ્વારા ભારે જહેમત બાદ પ્રયાસ હાથ ધરાયો. છેલ્લા 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું ગ્રામજનોનું અનુમાન. તો જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું તંત્ર દ્વારા જાહેર. અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની વરસાદની ભારે આગાહી. તો જિલ્લામાં આપવામાં આવ્યું છે વરસાદનું ઓરેન્જ એલર્ટ. ગાજવીજ સાથે વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા સર્જાયા નદી જેવા દ્રશ્યો. વાહન ચાલકોને મુશ્કેલીમાં સામનો કરવાનો આવ્યો વારો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામળાજી હાઈવે પર વરસ્યો ધોધમાર વરસાદ, તો ગાજનકંપા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા. ગ્રામીણ પંથકના ખેતરોમાં જળબંબાકારની સર્જાઈ સ્થિતિ. તો ગાજવીજ સાથે વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.